ગુડ મોર્નિંગ મિત્રો. અત્યાર સુધી આપણે પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન જોયું એ અને આપણે સૂત્રો મેળવતા I + C = A + ડેલ્ટા અને પ્રકાશના દ્રવ્યનું વક્રીભવનાંક n બરાબર sin A + ડેલ્ટા m/2 sin A/2 જેવા આપણે સૂત્રો મેળવ્યા. અને તે વખતે એટલે કે તેવા કિસ્સામાં પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનમાં આપણે એક રંગી પ્રકાશ લીધો તો સૂર્યપ્રકાશ લીધો નહોતો, એટલે કે શ્વેત પ્રકાશ આપણે લીધો નહોતો. એનું કારણ એ હતું કે શ્વેત પ્રકાશ અથવા સૂર્યપ્રકાશ છે તે 7 ઘટક રંગોનો એટલે કે જાનીવાલી પિનાલા બરાબર નો બનેલો હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ અથવા સફેદ પ્રકાશ છે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેનું વક્રીભવન અને સાથે સાથે વક્રીભવનની સાથે સાથે તેના ઘટક રંગોમાં વિભાજન પણ થાય છે. પરિણામે નિર્ગમન પામતું કિરણ એક જ કિરણ નથી હોતું, પરંતુ તે 7 રંગમાં જાંબલીથી લાલ જાનીવાલી પિનાલા રંગોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. એટલે પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનમાં આપણે એક રંગી પ્રકાશ એટલે કે સોડિયમ લેમ્પ અથવા સોડિયમ લાઇટ અથવા પીળો કલર એકનો જ આપણે ઉપયોગ કરેલો, જે એક જ તરંગલંબાઈનો બનેલો હોય છે. જ્યારે પીળો રંગ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે આપાત કિરણ અને નિર્ગમન પામતું કિરણ પણ એક જ તરંગલંબાઈનું બનેલું હોય છે. જે સફેદ કિરણમાં આ ઘટના બને છે, એટલે કે સૂર્યપ્રકાશ જ્યારે પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે ત્યારે નિર્ગમન પામતું કિરણ છે તે એક કિરણની જગ્યાએ તેના ઘટક રંગોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. આ ઘટનાની પ્રકાશનું વિભાજન કહે છે. એટલે કે જે સફેદ પ્રકાશ કે સૂર્યપ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે નિર્ગમન પામતું કિરણ અથવા નિર્ગમન પામતો પ્રકાશ તેના જુદા જુદા ઘટક રંગોમાં વિભાજિત થાય છે અથવા વિભાજન પામે છે. તો પ્રકાશના કિરણની તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાની પ્રકાશનું વિભાજન કહે છે. ફરીથી પ્રકાશના કિરણની તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાની પ્રકાશનું વિભાજન કહે છે. ક્યારે શક્ય બને તો કે આપાત પ્રકાશ છે તે સૂર્યપ્રકાશ અથવા શ્વેત અથવા સફેદ પ્રકાશ હોય તો. જો એક રંગી પ્રકાશ હોય તો વિભાજન જોવા મળશે નહીં. એટલે આપણે પ્રકાશ સફેદ પ્રકાશ અથવા તો એક રંગી પ્રકાશ છે તે જાણવું હોય તો પ્રિઝમ ઉપર આપાત કરતા જો બીજી બાજુ 7 રંગોમાં વિભાજન થાય તો તે સફેદ પ્રકાશ છે, અને જો તે એક જ પ્રકાશ મળે તો એક રંગી પ્રકાશ છે તેમ જાણી શકાય. હવે અહીંયા લાલ રંગનું વિચલન સૌથી ઓછું, જ્યારે જાંબલી રંગનું વિચલન સૌથી વધુ દેખાય છે. પરિણામે સફેદ પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે એ 7 કલરનો વર્ણપટ જાનીવાલી પિનાલા મળે છે. એમાં લાલ સૌથી ઉપર ટોપ પર, જે જાંબલી સૌથી નીચે હોય છે, કારણ કે લાલ રંગનું વિચલન ઓછું થાય છે, જે જાંબલી રંગનું વિચલન વધુ થાય છે. બરાબર. અને પ્રકાશના આ ઘટક રંગોનો જે ભાગ મળે છે તેને પ્રકાશનો વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે, જે મેઘધનુષ્ય આકારનો હોય છે. હવે ઘણી વખત પ્રશ્ન એ થાય કે સફેદ પ્રકાશ શૂન્યાવકાશ કે હવાના માધ્યમમાંથી પસાર થાય ત્યારે આપણને ઘટક રંગોમાં વિભાજિત થયેલો જોવા મળતો નથી. તેમજ અમુક સામાન્ય કાચમાંથી પસાર થાય ત્યારે પણ તે વિભાજિત થયેલો જોવા મળતો નથી. પરંતુ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે જ કેમ કે નિર્ગમન પામતો પ્રકાશ છે તે 7 કલર કે તેના 7 જુદા જુદા રંગોમાં વિભાજિત થયેલો જોવા મળે છે. કે બે પ્રકારના માધ્યમ હોય છે, એક ડિસ્પર્સિવ માધ્યમ અને એક નોન ડિસ્પર્સિવ માધ્યમ. એટલે કે શૂન્યાવકાશમાં બધા જ રંગોના પ્રકાશનો વેગ સમાન હોય છે. એટલે કે શૂન્યાવકાશમાંથી ગમે તે કલરનો પ્રકાશ પસાર થાય તો બધાનો જ વેગ પ્રકાશના વેગ જેટલો, એટલે કે 3 × 10⁸ સેકન્ડ જેટલો હોય છે. પરિણામે શૂન્યાવકાશમાંથી જ્યારે સૂર્યપ્રકાશથી ગમે તે રંગનો પ્રકાશ પ્રસારિત થાય અથવા તો પસાર થાય ત્યારે તેનું વિભાજન થતું નથી. જ્યારે હવા પાણી છે, કાચ એટલે કે પ્રિઝમ, એ બધા માધ્યમો કેવા છે જે ડિસ્પર્સિવ માધ્યમ છે કે જેમાં જુદા જુદા રંગોનો વેગ જુદો જુદો હોય છે, એટલે કે સમાન હોતો નથી.
પરિણામે આ જુદા જુદા માધ્યમો એટલે કે પાણી, કાચ વગેરે માધ્યમોમાંથી જ્યારે જુદો જુદો પ્રકાશ પસાર થશે ત્યારે તેમના જુદા જુદા વેગ હોવાથી તેમનું વિચલન પણ જુદું જુદું જોવા મળે છે. પરિણામે સૂર્યપ્રકાશને જ્યારે પાણી, કાચ વગેરે માધ્યમોમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે નિર્ગમન પામતો પ્રકાશ એ સફેદ પ્રકાશ હોવાને બદલે જુદા જુદા રંગોમાં એટલે કે વર્ણપટમાં વિભાજિત થયેલો જોવા મળે છે. એટલે મિત્રો આ કંઈ બેમાંથી થિયરી નથી કે બધું ગોખવાની જરૂર પડે. ધ્યાન રાખો, અહીંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે તમારે. એક માર્કના જે 50 MCQ પ્રશ્નો તેમજ ગુજકેટ અને નીટમાં જે પ્રશ્નો આવે છે તેમાં મોટે ભાગે આ થિયોરિકલમાંથી તમને એક માર્કના પ્રશ્નો પૂછે છે કે ડિસ્પર્સિવ માધ્યમ અથવા વિભાજિત કરે તેવું માધ્યમ કોને કહેવાય? તો કે પાણી, કાચ વગેરે તે વિભાજિત માધ્યમો છે. જ્યારે નોન વિભાજિત માધ્યમ એટલે કે નોન ડિસ્પર્સિવ મીડિયમ તો કે શૂન્યાવકાશ એ નોન ડિસ્પર્સિવ મીડિયમ છે. પછી પ્રકાશનું વિભાજન કોને કહેવાય? તો કે આ બધી શું છે? પ્રકાશનું વિભાજન. હવે પ્રકાશના વિભાજન પર એક આપણે ઘટના લઈએ જે કે મેઘધનુષ્ય, જે આપણે પ્રાઇમરી અથવા સેકન્ડરી આપણા અભ્યાસ દરમિયાન ભણી ગયા છીએ અને ઘણી વખત આપણે આ ચોમાસાની સિઝન દરમિયાન મેઘધનુષ્ય જોઈએ. તો મેઘધનુષ્ય કઈ રીતે નિર્માણ પામે છે અને ઘણી વખત અવકાશમાં એક સાથે 2 કે 3 મેઘધનુષ્ય પણ જોવા મળે છે. તો એ કઈ રીતે ઉદ્ભવે? કેમ કાયમ માટે 2 કે 3 મેઘધનુષ્ય જોવા મળતા નથી? મેઘધનુષ્ય ક્યારે દેખાય? વહેલી સવારે અથવા સાંજના સમયે દેખાય છે, બપોરે દેખાતા નથી. તો એના માટે પ્રકાશની ઘટના જવાબદાર છે. પ્રકાશનું વિભાજન એ ખૂબ જ અગત્યનું છે મેઘધનુષ્ય માટે. તો આપણે મેઘધનુષ્યની ઘટના આપણે લઈએ. હવે આ ઘણી બધી કુદરતી ઘટનાઓ છે કે સૂર્ય ઉગે અને સૂર્ય આથમે ત્યારે લાલાશ પડતો દેખાય છે. જે દિવસ દરમિયાન સૂર્ય તો કે પીળા રંગનો દેખાય છે એટલે કે સફેદ દેખાય છે, બરાબર. તેમજ સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે આકાશ એ બ્લુ રંગનું દેખાય છે. જે આકાશમાં રહેલા વાદળો છે તે સફેદ રંગના દેખાય છે. તો એવું શા માટે બને છે? તો એ બધી કુદરતી ઘટનાઓ છે તો કે જેના માટે વક્રીભવન પછી પૂર્ણાંતિક પરાવર્તન વગેરે ઘટનાઓ જવાબદાર છે. એની આપણે ચર્ચા કરવાની છે. તો કે મેઘધનુષ્ય પર નોંધવું. તો મેઘધનુષ્ય એ સૂર્યપ્રકાશનું વાતાવરણમાંના પાણીના બિંદુઓ દ્વારા થતું વિભાજનનું ઉદાહરણ છે. હમણાં આપણે જોયું કે સફેદ પ્રકાશ અથવા સૂર્યપ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેના ઘટક રંગોમાં વિભાજન પામે છે. તો અહીંયા પણ વાતાવરણમાં રહેલા પાણીના બિંદુઓમાંથી જે સૂર્યપ્રકાશ પસાર થાય છે ત્યારે તેનું 7 રંગોમાં વિભાજન થયેલું જોવા મળે છે. પરિણામે આપણે મેઘધનુષ્ય જોવા મળે છે. હવે મેઘધનુષ્ય પાણીના બુંદમાં સૂર્યપ્રકાશનું વિભાજન, પરાવર્તન અને વક્રીભવન જેવી ઘટનાઓની સંયુક્ત અસરને કારણે મળે છે. માત્ર વિભાજન જ અગત્યનું નથી. મેઘધનુષ્યની રચના માટે માત્ર વિભાજન જ અગત્યનું નથી, પરંતુ 3 ઘટનાઓ પ્રકાશનું વિભાજન, પરાવર્તન અને વક્રીભવન આ 3 ઘટનાઓને લીધે મેઘધનુષ્ય રચાય છે. પહેલા તો મેઘધનુષ્ય રચાય અથવા જોઈ શકાય તે માટેની શરત શું છે? તો કે મેઘધનુષ્ય જોઈ શકાય તે માટેની શરત એ છે કે વરસાદ જ્યારે પડતો હોય ત્યારે જોનાર વ્યક્તિની પીઠ સૂર્ય તરફ હોવી જોઈએ. એટલે કે જોનાર વ્યક્તિની પાછળની સાઈડમાં સૂર્ય હોવો જોઈએ અને આગળની સાઈડમાં શું વરસાદ પડતો હોવો જોઈએ. એટલે કે સવારે મેઘધનુષ્ય પશ્ચિમ દિશામાં અને સાંજે પૂર્વ દિશામાં મેઘધનુષ્ય જોઈ શકાય છે. બપોરના સમયે જોઈ શકાતું નથી, બરાબર. તો આ થઈ મેઘધનુષ્ય જોવા માટેની શરત. અને મેઘધનુષ્ય માટે 3 ઘટનાઓ જવાબદાર: પ્રકાશનું વિભાજન, પરાવર્તન અને વક્રીભવન જેવી ઘટનાઓની સંયુક્ત અસરના સ્વરૂપે મળે છે. હવે મેઘધનુષ્યનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કે સૂર્યપ્રકાશ જ્યારે વરસાદના બુંદમાં દાખલ થાય છે ત્યારે તો કે હવાના માધ્યમમાંથી જ્યારે પાણીના માધ્યમમાં સૂર્યપ્રકાશ દાખલ થાય ત્યારે સૌપ્રથમ વક્રીભવનની ઘટના અનુભવે છે. પરિણામે આપાત પ્રકાશ છે તેની દિશા બદલાય છે. અહીંયા દિશાની સાથે સાથે સૂર્યપ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થયેલું પણ જોવા મળે છે.
પરિણામે સૂર્યપ્રકાશ જે વરસાદના બુંદમાં દાખલ થાય છે ત્યારે લાલથી જાંબલી એવા 7 રંગોમાં વિભાજિત થયેલો જોવા મળે છે. આ વિભાજિત થયેલો પ્રકાશ એ વરસાદના બુંદની અંદરની સપાટી પર આપાત થાય છે. ત્યારે આ આપાત કોણનું મૂલ્ય એટલું મોટું હોય છે કે જે તેના પાણી અને હવાના ક્રાંતિક કોણ કરતાં વધુ હોય છે. લગભગ 48 ડિગ્રી જેટલું હોય છે. પરિણામે આ વરસાદના બુંદની અંદરની સપાટીએ આપાત પ્રકાશ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવીને બીજી સપાટી પર આપાત થાય છે. બીજી સપાટી પર આપાત થાય ત્યારે તે વક્રીભવનની ઘટના અનુભવીને વરસાદના બુંદમાંથી બહાર નીકળે છે. પરિણામે વક્રીભૂત થયેલો પ્રકાશ અથવા વરસાદના બુંદમાંથી બહાર નીકળતો પ્રકાશ એ 7 રંગોમાં વિભાજિત થયેલો જોવા મળે છે અને ઉપર લાલ રંગ અને નીચે જાંબલી રંગ જોવા મળે છે, જે જૂના વ્યક્તિની આંખમાં પ્રવેશે છે. પરિણામે જૂના વ્યક્તિને સૂર્યપ્રકાશ 7 રંગોમાં વિભાજિત થયેલો જોવા મળે છે. આમ મેઘધનુષ્ય નિર્માણ પામે. ફરીથી મેઘધનુષ્યનું નિર્માણ તો કે સૂર્યપ્રકાશ જ્યારે વરસાદના બુંદમાં દાખલ થાય ત્યારે વક્રીભવનની સાથે સાથે તેના ઘટક રંગોમાં વિભાજિત થાય છે. ઘટક રંગો એટલે લાલથી જાંબલી, જાની, વાલી, પીના, લાલ આ રંગોમાં વિભાજિત થાય છે. આ જુદા જુદા રંગો જ્યારે વરસાદના બુંદની બીજી સપાટી પર આપાત થાય છે ત્યારે આ આપાત કોણનું મૂલ્ય એ ક્રાંતિ કોણ કરતાં વધારે હોવાથી તેઓ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવે છે અને વરસાદના બુંદની બીજી સપાટીએથી વક્રીભવન અનુભવીને બુંદમાંથી બહાર નીકળે છે. આમ બહાર નીકળતો સૂર્યપ્રકાશ એ ઘટક રંગોમાં વિભાજિત થયેલો એટલે કે લાલથી જાંબલી વચ્ચે વિભાજિત થયેલો જોવા મળે છે. આમ મેઘધનુષ્ય નિર્માણ પામે છે. અહીં લાલ રંગનું વિચલન ઓછું થાય છે, તે જાંબલી રંગનું વિચલન વધુ થાય છે. હવે ગોળ મેઘધનુષ્ય કઈ રીતે છે એ આપણે આકૃતિ સાથે સમજૂતી લઈએ. મિત્રો આપણે પ્રાથમિક મેઘધનુષ્ય કેવી રીતે છે તે જોયું અને તેમાં તો કે પ્રકાશનું વિભાજન, પહેલા પ્રકાશનું વક્રીભવન પછી પૂર્ણ આંતરિક પરાવર્તન અને ફરીથી વક્રીભવન આપણે જોયું. એટલે કે પ્રાથમિક મેઘધનુષ્ય છે તે 3 તબક્કામાં રચાય છે. જ્યારે સૂર્યપ્રકાશ છે તે વરસાદના બુંદમાં દાખલ થાય છે ત્યારે સૌપ્રથમ વક્રીભવનની સાથે સાથે તેના ઘટક રંગોમાં વિભાજન થાય છે. એટલે કે પહેલી વખત જ્યારે વરસાદના બુંદમાં દાખલ થાય ત્યારે વક્રીભવન પ્લસ વિભાજન બંને ઘટનાઓ થાય છે. હવે આમ વક્રીભવન પામેલા એક કરતાં વધારે 7 રંગો છે, વિભાજિત રંગો છે. જો તેનો આપાત કોણનું મૂલ્ય 48 ડિગ્રી કરતાં વધુ હોય તો તેઓ પૂર્ણ આંતરિક પરાવર્તન કોના વડે તો કે પાણીના બુંદની બીજી સપાટી વડે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે. આ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવેલા પ્રકાશના કિરણો પાણીના બુંદની બીજી સપાટી પરથી વક્રીભવન પામીને બહાર આવે છે. એટલે કે અહીંયા વધારે તરંગલંબાઈ ધરાવતા લાલ પ્રકાશનું વિચલન ઓછું થાય છે અને વક્રીભવન ઓછું થાય છે, જ્યારે ઓછી તરંગલંબાઈ ધરાવતા અથવા ટૂંકી તરંગલંબાઈ ધરાવતા જાંબલી પ્રકાશના કિરણનું વક્રીભવન સૌથી વધુ થાય છે. પરિણામે પ્રાથમિક મેઘધનુષ્યમાં ઉપરનો રંગ લાલ અને નીચેનો રંગ જાંબલી જોવા મળે. હવે પાણીના બુંદમાં ઘટક કણો અથવા ઘટક કિરણો છે. ઘટક કિરણો ક્યાં તો કે સૂર્યપ્રકાશ દાખલ થતા વક્રીભવન અને વિભાજન થાય છે અને ઘટક રંગોમાં વિભાજન થાય છે. આ ઘટક રંગો માટે આપાત કોણનું મૂલ્ય 48 ડિગ્રી કરતાં વધારે હોય તો બુંદની અંદરની સપાટી પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. આ પૂર્ણ આંતરિક પરાવર્તન પામેલા કિરણો એ બુંદની બીજી સપાટી પરથી વક્રીભવન પામીને બહાર આવે છે. પરિણામે
પ્રાથમિક મેઘધનુષ્યમાં પાણીના બુંદમાં પ્રકાશના કિરણોનું પરાવર્તન એક વખત અને વક્રીભવન બે વખત થાય છે, જે આકૃતિ બી માં દર્શાવેલ છે. એટલે કે પ્રાથમિક મેઘધનુષ્ય કેવી રીતે ચાલે તો વક્રીભવનની સાથે વિભાજન અને વિભાજિત થયેલા જુદા જુદા રંગો પાણીના બુંદની સપાટી પર આપાત થઈ તેનું શું થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. આ પૂર્ણ આંતરિક પરાવર્તન પામેલા જુદા જુદા રંગો છે તે બીજી સપાટી પરથી વક્રીભવન પામીની બુંદની બહાર આવે છે. હવે આમાં જે જાંબલી અને લાલ પ્રકાશ છે તે આપાત કિરણની સાથે જાંબલી રંગ 40 ડિગ્રીના કોણે, જ્યારે લાલ રંગ છે તે 42 ડિગ્રીના કોણે નિર્ગમન પામે છે. એટલે કે જ્યારે પાણીના બુંદમાંથી બહાર નીકળે ત્યારે લાલ પ્રકાશ અને જાંબલી પ્રકાશ એ મૂળ દિશા સાથે જાંબલી પ્રકાશ 40 ડિગ્રીના કોણે અને લાલ પ્રકાશ છે તે 42 ડિગ્રીના કોણે નિર્ગમન પામે છે. જ્યારે વચ્ચેના જે કલરો છે જાની, વાલી, પીના, લાલ આ બધા માટે નિર્ગમન કોણના મૂલ્યો 40 અને 42 ડિગ્રીની વચ્ચે આવેલા હોય છે. અને આખે આખો આપણને પટ્ટો જોવા મળે છે લાલથી જાંબલી. અને લાલ માટે નિર્ગમન કોણનું મૂલ્ય 42 છે, જાંબલી માટે કેટલું છે? 40 છે. જે બાકીના રંગો માટે તેની વચ્ચે તેનું મૂલ્ય આવેલું હોય છે. આથી પ્રાથમિક મેઘધનુષ્યમાં લાલ રંગ સૌથી ઉપર અને જાંબલી રંગ સૌથી નીચે હોય છે. આમ પ્રાથમિક મેઘધનુષ્યમાં વક્રીભવન, પરાવર્તન અને વક્રીભવનની પ્રક્રિયાઓ થાય છે. એટલે કે પ્રાથમિક મેઘધનુષ્ય 3 તબક્કાઓમાં પ્રકાશમાં થતી પ્રક્રિયાઓ 3 તબક્કામાં થાય છે: વક્રીભવન, પરાવર્તન અને વક્રીભવન. પ્રથમ વખતે જે વક્રીભવન થાય ત્યારે સાથે સાથે વિભાજન પણ થાય છે. એટલે આ થયું પ્રાથમિક મેઘધનુષ્ય. હવે મિત્રો ઘણી વખત આપણે અવકાશમાં જોઈએ કે એક સાથે બે મેઘધનુષ્ય જોવા મળે છે, જેને ગૌણ મેઘધનુષ્ય કહેવામાં આવે છે. એક જે મેઘધનુષ્ય હોય તેની ઉપર આછા રંગનું એક મેઘધનુષ્ય જોવા મળે છે. આ મેઘધનુષ્યની તીવ્રતા ઓછી હોય છે, એટલે કે જે રંગ દેખાય છે તેનો તીવ્રતા ખૂબ જ ઘણી વખત ઓછી હોય છે. તો એવું શા માટે થાય છે? તો કે આપણે જોઈએ કે ગૌણ મેઘધનુષ્ય કેવી રીતે નિર્માણ પામે છે. તો કે પાણીના બુંદમાં, એટલે કે સૌપ્રથમ પ્રાથમિક મેઘધનુષ્યના પાણીના બુંદમાં પૂર્ણ આંતરિક પરાવર્તન એક વખત થાય છે. જો પાણીના બુંદમાં બે વખત વક્રીભવન અને બે વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો એકની જગ્યાએ બે મેઘધનુષ્ય જોવા મળે છે. એટલે કે ગૌણ મેઘધનુષ્ય પણ નિર્માણ પામે છે. ક્યારે? કે પાણીના બુંદની અંદર એકની જગ્યાએ બે વખત પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય ત્યારે. તો જોઈ લઈએ આપણે કઈ થાય. તો કે જ્યારે સૂર્યપ્રકાશ છે તે પાણીના બુંદ પર આપાત થાય છે ત્યારે પ્રાથમિક મેઘધનુષ્યની જેમ જ્યારે દાખલ થાય છે ત્યારે વરસાદના બુંદમાં દાખલ થાય ત્યારે વક્રીભવન અને સાથે સાથે વિભાજનની ઘટના પણ ઉદ્ભવે છે. એટલે કે લાલથી જાંબલી બે રંગોમાં વિભાજન પામે છે. આ વિભાજિત રંગ એ બુંદની બીજી સપાટી પર એટલા કોણે આપાત થાય કે જે કોણનું મૂલ્ય 48 ડિગ્રી કરતાં વધુ હોય. 48 શા માટે? તો કે પાણી અને હવાના ઇન્ટરફેસ, એટલે કે બંને માધ્યમોને જુદી પાડતી સપાટી માટે ક્રાંતિ કોણનું મૂલ્ય 48 ડિગ્રી. એટલે આ આપાત કોણનું મૂલ્ય 48 ડિગ્રી કરતાં વધુ હોય તો તે હંમેશા પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે. આમ વિભાજિત રંગો છે તે વરસાદના બુંદની અંદરની સપાટી પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન પ્રથમ વખત આ બંને બિંદુએથી અનુભવે. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવ્યા બાદ બુંદની બીજી સપાટી પર આપાત થાય છે ત્યારે પણ આપાત કોણનું મૂલ્ય 48 ડિગ્રી કરતાં વધુ હોવાથી ફરીથી તેઓ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે અને બુંદની પ્રથમ સપાટી પરથી વક્રીભવનની સાથે સાથે નિર્ગમન પામે છે. પરિણામે માધ્યમમાં એકની સાથે બે મેઘધનુષ્ય જોવા મળે છે. એટલે કે પ્રાથમિક અને સાથે સાથે ગૌણ મેઘધનુષ્ય પણ જોવા મળે છે. ગૌણ મેઘધનુષ્યમાં જાંબલી પ્રકાશ એ 53 ડિગ્રીના કોણે, એટલે કે આપાત કિરણની સાથે 53 ડિગ્રીનો કોણ બનાવે છે, જ્યારે લાલ રંગ છે તે
આપાત કિરણની સાથે 50 ડિગ્રીનો કોણ બનાવી અને અવલોકનકારની આંખમાં પ્રવેશે. પરિણામે અવલોકનકારને અવકાશમાં 2 મેઘધનુષ્ય જોવા મળે છે. આ પ્રકારના મેઘધનુષ્યમાં બીજી વારના પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે પ્રકાશની તીવ્રતા ઘણી ઘટી જાય છે. પરિણામે જે ગોળ મેઘધનુષ્ય છે તેની તીવ્રતા ખૂબ જ ઓછી હોય છે. એટલે પ્રાથમિક મેઘધનુષ્યની તીવ્રતા કરતાં ગોળ મેઘધનુષ્યની તીવ્રતા ખૂબ જ ઓછી હોય છે. એનું કારણ શું છે કે જ્યારે બીજી વખત પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના એ અનુભવે છે ત્યારે આપાત પ્રકાશની તીવ્રતા કરતાં પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવતા કિરણની તીવ્રતા ખૂબ જ ઘટી જાય છે. પરિણામે ગોળ મેઘધનુષ્યની તીવ્રતા ઓછી હોય છે કોના કરતાં? પ્રાથમિક મેઘધનુષ્ય કરતાં. પરિણામે આપણને ગોળ મેઘધનુષ્ય ઝાંખું દેખાય છે. ગોળ મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ ઉલટો જોવા મળે છે. એટલે કે પ્રાથમિક મેઘધનુષ્યમાં ઉપર લાલ, નીચે જાંબલી હોય છે, જ્યારે ગોળ મેઘધનુષ્યમાં નીચે લાલ અને ઉપર જાંબલી હોય છે. એટલે કે બે વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોવાથી રંગના ક્રમ પણ ઉલટાઈ જાય છે અને તીવ્રતા પણ ઘટે છે. તો મિત્રો આ થયું આપણે કુદરતમાં બનતી પ્રકાશની ઘટનાઓ, જે મેઘધનુષ્યની પ્રાથમિક અને ગોળ મેઘધનુષ્ય. બરાબર. હવે એક ઘટના બાકી રહી છે, જે છે સ્કેટરિંગ એટલે કે પ્રકીર્ણન, કે જેના વડે આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્ય આપણે પીળાશ પડતા લાલ રંગનો દેખાય છે અથવા લાલાશ પડતા પીળા રંગનો દેખાય છે, જે દિવસ દરમિયાન સૂર્ય આપણે સફેદ અથવા આછો પીળો જોવા મળે. બરાબર. તેમજ અવકાશ છે તે બ્લુ અને વાદળો છે તે સફેદ રંગના દેખાય છે. આ બધી ઘટનાઓ છે તે પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે પ્રકાશની ઘટનાઓને લીધે ઉદ્ભવે છે. હવે આપણે જોઈશું આપણે સ્કેટરિંગ ઓફ લાઇટ. એ આવતીકાલે જોઈશું.